દારૂ પીવાવાળો અને વેચવાવાળો મુસલમાન નથી, ચરસ ગાંજો અને ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર અને અસામાજિક તત્વો મુસ્લિમ નથી। આ વાત સાથે વડોદરાના મુસ્લિમો રોડ પર ઉતર્યા છે અને એક આ ગુજરાતની દીકરીના સાથે જે દુષ્કર્મની ઘટના બની હતી તેને લઈને વડોદરાનો મુસ્લિમ સમાજ તેના પડખે ઊભો રહ્યો છે। વિગતવાર વાત કરીએ કે તે રોડ પર ઉતર્યા બાદ શું કહી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ દીકરી છે તે કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિની હોય, પરંતુ તે આપણી દીકરી છે, આપણા રાજ્યની દીકરી છે। અને આ દીકરીના સાથે જ્યારે કોઈ અન્યાય થાય, જ્યારે કોઈ અઘટિત ઘટના બને ત્યારે સૌથી પહેલા આપણી ફરજ છે કે આ દીકરીના પડખે ઊભું રહેવું અને તેના પરિવારને પણ સાંત્વના આપવી। વડોદરામાં 3 રાક્ષસો હતા, જે 3 નરાધમો હતા। તે રાજ્યની દીકરી જે આપણી બહેન હતી તેના સાથે દુષ્કર્મની ઘટના આચરે છે ને ત્યારબાદ તે ફરાર થઈ જાય છે। મામલો ગંભીર થતા વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્યની પોલીસ છે તે પણ કામે લાગે છે। 1700 થી વધારે સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે છે, જેમાં 70,000 થી વધારે તેના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવે છે અને તેના માટે ટેકનિકલ ટીમો પણ કામે લાગેલી હતી। જે વિસ્તારમાં આ ઘટના બની હતી તે વિસ્તારના જે મોબાઈલ ટાવર હતા તેમાંથી પણ લોકેશનો નીકાળવામાં આવ્યા અને જેમાંથી 4 લાખથી વધારે મોબાઈલ ધારકોએ ફોન પર વાત કરી હતી અને તેમાંથી 6 શંકાસ્પદ નંબરો ટ્રેસ કરવામાં આવ્યા અને જે આરોપી હતો જેનું નામ છે મુન્ના વણજારા, તેના સુધી સૌથી પહેલા આ પોલીસ છે તે પહોંચી જાય છે। આ ઘટનાના પડઘા ખૂબ મોટા પડે છે અને વડોદરાનો મુસ્લિમ સમાજ રોડ પર ઉતરે છે અને આ દીકરીના પડખે ઊભો રહે છે। તે સીધી વાત કરે છે કે જે આરોપીઓ છે તે ભલે મુસ્લિમ હોય, પરંતુ મુસ્લિમ ધર્મમાં આ દારૂ વેચનારા, દારૂ પીવાવાળા હોય, ડ્રગ્સનો ધંધો કરવાવાળા હોય, ગાંજાનો ધંધો કરવાવાળા હોય કે અસામાજિક તત્વો હોય, તે મુસ્લિમ નથી। તેમને ઇસ્લામ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી અને આવા અસામાજિક તત્વો, આવા રાક્ષસો અને આવા નરાધમોના કારણે મુસ્લિમ ધર્મ છે તે બદનામ થતો હોય છે। આ રાક્ષસો છે તેમને ફાંસીની સજા થવી જોઈએ અને જો સરકાર તેને ફાંસીની સજા ન આપતી હોય કે કોર્ટ તેને ન આપતી તો આ આરોપીને આ મુસ્લિમ સમાજને સોંપી દેવામાં આવે। શરિયત કાનૂન મુજબ તેનો ન્યાય કરવામાં આવશે અને તેને પથ્થર મારી નાખવામાં આવશે। આવી વાત આ વડોદરાના મુસ્લિમ સમાજે કરી છે। તેમણે શું કહ્યું છે તે આપ સાંભળી લો। વડોદરા શહેરની અંદર જે ભાયલી વિસ્તારમાં 3 નરાધમોએ એક દીકરીને ઉપર બળાત્કાર ગુજાર્યો છે, એ બળાત્કારની ઘટનાને વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે હું કહેવા માંગીશ કે કોઈ પણ આરોપી, ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે વ્યક્તિ જ્યારે ધર્મથી ભટકે છે ત્યારે જ ખોટા કૃત્યોમાં અને ખોટી પ્રવૃત્તિઓમાં પડે છે। અને તેવું જ આ એક ઉદાહરણ વડોદરા શહેરની અંદર એક 3 નરાધમો એ જે બળાત્કાર ગુજાર્યો છે અને તેના કારણે જ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ રોડ ઉપર આવ્યો છે અને આ રોડ ઉપર આવીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યું છે અને તે માંગણીઓને લઈને આજે અમે લોકો રોડ ઉપર આવ્યા છે અને અમે દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે અંગેની તમામ પ્રક્રિયાઓમાં દીકરીની સાથે છે, દીકરીના કુટુંબની સાથે છે તેવી અને એ દીકરીના કુટુંબને સાંત્વના આપવા માંગીએ છીએ। દીકરીના ભવિષ્યમાંની ચિંતા અમને પણ છે અને તેથી જ આ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યું છે અને આ માંગણીના ભાગરૂપે આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે। मुस्लिम समाज की तरफ से जो दुष्कर्म किया था थोड़े दिनों पहले, एक भाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी है वो मुस्लिम है। उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क में कड़क सजा हो, फांसी की सजा हो। और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं
तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की कायदे के मुताबिक इसको सजा होनी चाहिए। जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आज़ा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे। इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है, उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए। આ ઘટના બાદ મુસ્લિમ સમાજ છે તે પણ સોશિયલ મીડિયામાં તેમનો રોષ છે તે ઠાલવી રહ્યા હતા અને મુસ્લિમ સમાજના જ અગ્રણી છે સલીમ હાફેજી, તેમણે સૌથી પહેલા અભિયાન ચલાવ્યું કે વડોદરાના જે મુસ્લિમ એડવોકેટ છે તે પીડિતાના પક્ષે ઉભા રહે અને આ રાક્ષસો અને આ નરાધમનો કોઈ પણ મુસ્લિમ કેસ લડે નહીં। આ તેમની મુહિમ છે તે પણ રંગ લાવી છે અને વડોદરાનો મુસ્લિમ સમાજ છે તે પણ રોડ ઉપર ઉતર્યો છે અને આ ઘટનાને તેમણે સખત શબ્દોમાં વખોડતા કહ્યું છે કે રાક્ષસો આ નરાધમોને તેમને સોંપી દેવામાં આવે। આ ઘટના છે તેને લઈને ગુજરાતના મુસ્લિમ સમાજમાં પણ રોષ વ્યાપી ઉઠ્યો છે અને આવા નરાધમો, આવા રાક્ષસો જે રાજ્યની દીકરી છે, ચાહે તે કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ જાતિની હોય, પરંતુ તે આપણી દીકરી છે, તેના પડખે ઊભા રહ્યા છે। આ વડોદરાના જે મુસ્લિમ સમાજ છે તેમાંથી આ રાજ્યના અને દેશના પણ મુસ્લિમ સમાજે શીખ લેવી જોઈએ અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે રોડ પર ઉતર્યા બાદ આવા રાક્ષસો, આવા નરાધમો જેને ઇસ્લામ ધર્મ સાથે કે મુસ્લિમ સાથે કોઈ લેવા દેવા નથી, તેમને સજા અપાવવા માટે પ્રયાસ કરવો જોઈએ। આ સમાચાર જોયા બાદ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારા મંતવ્ય જણાવજો અને જો બેલ આઇકોન આપે ન દબાવ્યું હોય તો અવશ્ય દબાવજો। મળીએ છીએ એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે